સો હેલો ગાઈસ, આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગાઈસ, આજે અમે જતા હતા અમારા જૂના ગામ કુળદેવીના દર્શન કરવા માટે અને પાછો ગાઈસ અમારે કરવાનું હતું માતાજીનું કડાયું। તો સૌથી પહેલા અમે બધા તૈયાર થઈને ગાઈસ ચડી ગયા રિક્ષામાં અને બહારનો નજારો જોતા જોતા ગાઈસ અમે આવી ગયા અમારા જૂના ગામ અને પહોંચી ગયા ગાઈસ અમારા મંદિરે દર્શન કરવા માટે। અને સૌથી પહેલા કર્યા ગાઈસ અમારી કુળદેવી માતાજીના દર્શન અને ત્યાર પછી ગાઈસ મંદિરને શણગારવાનું કામ ચાલુ હતું, તો આપણે પણ થોડીક હેલ્પ કરાવી અને ત્યાર પછી ગાઈસ બનાવવાની હતી લાપસી। તો લાપસી બનાવવા માટે જે જામફળો તેને પીસવાનું કામ કરી દીધું ચાલુ અને કાજુ બદામનું પણ કટિંગ થતું હતું, તો તે બધું તૈયાર થઈ ગયું અને ત્યાર પછી ગાઈસ લાપસી બનાવવાનું કામ કરી દીધું ચાલુ। અને ત્યાર પછી ગાઈસ મારા કાકા ચાલુ કરી દીધા સાઉન્ડ અને એ સાંભળીને ગાઈસ પ્રિયાંશી ઉર્વશી અને ખુશી પણ પહોંચી ગયા કે શું વાગે અને આ છોકરો ગાઈસ ધૂણવા લાગ્યો કેમ કે ડાકલા વાગતા હતા। અને ત્યાર પછી ગાઈસ લાપસી તૈયાર થઈ ગઈ, તો અમારા ભુવાજીએ સૌથી પહેલા લાપસી માતાજીને જારી અને ત્યાર પછી ગાઈસ બધા લોકોને જમાડ્યા। ત્યાર પછી ગાઈસ અમે આવી ગયા મારા કાકાના ઘરે, તો ત્યાં અમે થોડી વાર બેઠા અને પછી ગાઈસ અમને નીકળી પડ્યા અમારા ઘર બાજુ। પણ ઉર્વશીને તમે જો ભાઈ કેટલી નીંદરમાં હશે, ખાવું હશે પણ શું હશે। અને ત્યાર પછી ગાઈસ આપણે આવી ગયા ઘરે અને ઘરે આવીને પાછું ઉર્વશીની દુકાન સાંભળી, તો ગાઈસ આપણે તેને લઈને નીકળી પડ્યા દુકાન બાજુ। તો આજના મિની બ્લોગ માટે બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।